એ ભજો મુકુંદ માધવ મોરારી, એ ભજો મુકુંદ માધવ મોરારી, એ ભજો મુકુંદ માધવ મોરારી। બોલીએ ભાગવત ભગવાન की जय। संत सरोवर तरुवर सोथाई बरसे में आ तो चारो ही परमार्थ ना कारणे धीराई दे। संत से उपकारी आत्मा छे, परोपकारी होय। एक सुखदेव जी महाराज तो केवा संत से निवृत्त तृष्ण संत, जेने लेश मात्र पण पोतानो निज स्वार्थ नथी। भक्ति में पण आवुं छे कंईक। जीर्ण बुद्धि में ज्यां सुधी स्वार्थ छे त्यां सुधी आपणी भक्ति सफल नहीं थाय। बुद्धि बे प्रकारनी, आपणा मन बे प्रकारना, एक सुसुप्त मन अने बीजું जागृत मन। जागृत मन छे ने क्यारेय सूतुं ज नथी। તમે 5 વર્ષ પહેલા શું કર્યું, ભણતા હતા ત્યારે હું કરતા નહીં, અત્યારે જોવું હોય તમને તરત દેખાડવા મળે બધું। કોણ દેખાડે છે એ બધું? જાગૃત મન। તમે ભર નિંદરમાં હુતા હોય ને તમને માખી કે મચ્છર હાથ ઉપર બેસે એટલે તમારો હાથ ન્યા વહી જાય, તમે તો હોઈ ગયા છો, કોણ લઈ ગયું ને હાથ? જાગૃત મન। એમ બુદ્ધિ પણ બે પ્રકારની છે। जीर्ण बुद्धि में निज स्वार्थ होय अने ई जीर्ण बुद्धि ना निज स्वार्थ ने ईश्वर ओळखे એટલે ત્યાં સુધી તમારી કોઈ પ્રાર્થના સફળ થતી નથી। ધૃતરાષ્ટ્ર અંધ હતો। આપણા જીવનમાં કંઈ ને કંઈ બનાવ બને ને તો એની પાછળ આગળ પાછળના આપણા જન્મો છે ને એના કર્મ એને અનુરૂપ આપણું જીવન ચાલતું હોય। 100 કૌરવોને જ્યારે મારી નાખ્યા યુદ્ધના મેદાનમાં, અને ત્યારે સંજયને કીધું, ધૃતરાષ્ટ્રે તો મને કૃષ્ણ પાસે લઈ જા, મારે કૃષ્ણને મળવું છે। જો આ શૂટિંગ અત્યારે થાય લાઈવ નથી આવતું આપણે, બાકી તે લાઈવ આપતા महाभारत में संजय। धृतराष्ट्र ने प्रश्न करतो એટલે તો ગીતાજીમાં કીધું, દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તથા। હે સંજય, યુદ્ધના મેદાનની અંદર પાંડવો શું કરે છે? દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તથા આચાર્યમ ઉપસંગમ્ય રાજાવસનમ અબ્રવીત। संजय लाइव समाचार यहाँ बैठा बैठा देतो। धृतराष्ट्र જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણના પગ પકડીને અહીંયા ફાટ રડે છે, ધૃતરાષ્ટ્રે એટલું કીધું કે કૃષ્ણ, આ તો મારા કયા જન્મના પાપ હશે કે મારા હો પુત્ર મરી ગયા, હું હાવ નિરાધાર થઈ ગયો। आ तो मारू कયું એવું પાપ? ભગવાન કૃષ્ણ હસે છે, દાંત કાઢે છે। દાંત કાઢ્યા એટલે ધૃતરાષ્ટ્રને ક્રોધ આવ્યો કે મારા એટલા એટલા છોકરા મરી ગયા અને તમે દાંત કાઢો છો, કઈ શરમ જેવું છે કે નહીં? અરે જોવો તો ખરા, મારા આંખમાંથી અશ્રુની ધારા રૂકતી, અશ્રુની ધારા વહે છે, તમારા શરણ મારા આંસુથી પકાળી નાખ્યા અને તમે મારા આ વ્યથામાં, આ દુઃખમાં તમે રડો છો। ત્યારે ભગવાન કૃષ્ણએ મંદ સ્મિતે એમ કહેવાય પોતાનો જમણો હાથ ધૃતરાષ્ટ્રના માથા ઉપર મૂક્યો। ધૃતરાષ્ટ્રને કે જોતો જા, 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, કોઈ જન્મમાં સેનાપતિ હોય, કોઈ જન્મમાં બ્રાહ્મણ હોય, કોઈ જન્મ કબૂતરના આંખમાં જણ ગઈ, એ કબૂતર આંધળું થઈ ગયું। हे धृतराष्ट्र, आज थी 50 जन्म पहला ते जे 100 कबूतर ने मार्या था ने, ये आ जन्म तारी ने हो दीकरा थईने आव्या अने जे उपरनु एक कबूतर निकळ्યું અને જેની આંખમાં જણ ઉડીને આંધળું થયું, એટલે ધૃતરાષ્ટ્ર તો આ જન્મમાં આંધળો થયો।
એટલે કયા જન્મના કર્મનું કયું ફળ આપણને કયા જન્મે મળે છે એ નક્કી નથી, પણ મળે છે એ નક્કી છે. પિતામાં ભીષ્મને કેમ આ બાણથી વિંધાવવું પડ્યું? એક આગળના એને તો 100 જન્મ પહેલા, કેટલા 100 જન્મ પહેલા ભગવાન કૃષ્ણ એને બતાવ્યું કે 100 જન્મ પહેલા સેનાપતિ હતા અને એક મૃત અવસ્થામાં સાપ પડ્યો હતો, બેભાન અવસ્થામાં. તીરકામઠા વડે લઈને રથ નીકળો એટલે એમ કે સાપને બચાવી લો, પણ એ સાપને લઈને બાજુમાં એક કાંટાળી વાડ હતી, એ વાડમાં એ સાપને નાખ્યો. સાપ જેમ નીકળવા જાય એમ ફસાતો જાય, જેમ નીકળવા જાય એમ ફસાતો જાય. એ સાપને જેટલા કાંટા વાગ્યા ને એટલા તીર અર્જુને પિતામાં ભીષ્મને 100મા જન્મે માર્યા. એટલે કયા જન્મનું કયું ફળ ક્યારે મળે એ નક્કી નથી, પણ મળે છે તો કર્મ કરતા રહ્યો. આ બાજુ અર્જુન દ્વારકાથી ભગવાન કૃષ્ણને મૂકીને પાછા ફરે છે. રસ્તામાં એક કાબાએ અર્જુનને લૂંટી લીધો. વિચાર તો કરો વાલા ભક્તો, કેવો સમય કે જે ગાંડીવનો ટંકાર કરે ને બ્રહ્માંડને ડોલાવે, જેને ગાંડીવ ઉપાડીને ખંભે સાંભા પડી ગયા હતા, ઈ અર્જુન આજ એક કાબાએ લૂંટી લીધો. એટલે કીધું ને, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. कामे अर्जुन लूटिया वही धनुष ઈજ ગાંડીવ હતું, ઈજ તીર હતા જે કુરુક્ષેત્રના યુદ્ધમાં અનેક યોદ્ધાઓને જેને પરાસ્ત કર્યા. ઈ અર્જુનને આજે કાબો લૂંટીને વહી ગયો. શું કામ? એની ભેળી જે શક્તિ હતી ને, એ શક્તિ આજે એની સાથે નથી. કોણ? કૃષ્ણ. એટલે તો કુંતાભાઈ બાએ કૃષ્ણ પાસે હું માંગ્યું હતું? જ્યારે એ હસ્તિનાપુર છોડીને દ્વારકા જવા નીકળતા હતા ને, ત્યારે કૃષ્ણએ કીધું ફઈબા માગો તમારે કઈ જોતું હોય તો. ફઈબાએ હું માંગ્યું? કૃષ્ણ તારે જો મને દેવું હોય ને તો મને દુઃખ દે. આટલું જ્યારે ફઈબા બોલ્યા ને ત્યાં કૃષ્ણએ મોઢા આગળ હાથ રાખી દીધો કે હા ફઈબા, હવે કેટલું દુઃખ જોઈ છે? આ 13 વર્ષના તમે વનવાસ ભોગવીને તો આવ્યા છો, આટલા યુદ્ધ થયા, આટલા આપણા સ્નેહીજનો સ્વજનો મૃત્યુ પામ્યા, અને હજી તમારે દુઃખ જોઈ છે? તો કે હા કૃષ્ણ. કેમ? તો કે જો હસ્તિનાપુરની ગાદી મળી ને તો તું અમને મૂકીને વિયો જાસ. જ્યારે અમારી ઉપર દુઃખ આવે છે ને ત્યારે તું અમારી ભેળો રહેશો. તો મારે તું જોઈએ છે ને તું અમારા દુઃખમાં જ અમારી ભેળો રહી, માટે દુઃખ હશે ને તો તું અમારી સાથે રહી. એટલે કુંતાભાઈ બાએ કૃષ્ણ પાસે દુઃખ માંગ્યું. કાબાએ અર્જુનને લૂંટી લીધો. આ બાજુ યુધિષ્ઠિર રાજ્યમાં નીકળે છે ને તો એને અપશુકન થવા લાગ્યા છે. એને ડાબું અંગ ફરકવા લાગ્યું છે, ડાબા અંગ બાજુથી ગાયો નીકળવા લાગી છે, સુવરો સામા મળે છે. અંધાણ યુધિષ્ઠિરને બરાબર દેખાતા નથી, યોગ્ય લાગતા નથી. એટલામાં અર્જુનનું આગમન થાય છે. અર્જુને બનેલો બનાવ યુધિષ્ઠિરને કહે છે. પાંચેય પાંડવોએ નક્કી કર્યું છે હવે આપણે હિમાલય હાડ કાઢવા જવાનું છે. 5 પાંડવો અને 6 દ્રૌપદી રાજ્ય રાજા પરીક્ષિતને સોંપી દીધું છે, રાજ્યાભિષેક કર્યું છે, અને 5 પાંડવો અને દ્રૌપદી હિમાલય હાડ કાઢવા માટે છે. જેવા હિમાલયની અંદર પ્રવેશ કરે ને એટલે એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી ખડખડાટ હસે છે. અર્જુન કહે કોણ છે તું? ઘણું હસીને પછી સ્ત્રી કહે છે કે આ કોણ? યુધિષ્ઠિર, જેને ભાલાની વિદ્યામાં કોઈ પરાસ્ત ન કરી શકે. આ ભીમસેન, એક ગદાનો પ્રહાર જો હાથીને કરે તો હાથીને 7મા પાતાળ સુધી મોકલી દેવાની શક્તિ ધરાવે. આ અર્જુન
એક ગાંડીવનો ટંકાર કરીને બ્રહ્માંડને ડોલાવે. નકુલ સહદેવ, તમે કોણ છો? તમે આટલા આટલા યુદ્ધ કર્યા, આટલા આટલા લોકોની હત્યા કરી, આટલા આટલા લોકોને માર્યા, કોના માટે? મારા માટે. તમે છો કોણ? તો કે હું પૃથ્વી. કોણ છો? પૃથ્વી. ભગવાનની ત્રણ પત્ની, રતિ, માયા ને પૃથ્વી. રતિ એટલે ભક્તિ, માયા એટલે લક્ષ્મી, અને આ પૃથ્વી. મારા માટે તમે આટલા બધા યુદ્ધ કર્યા, આટલા આટલા લોકોને માર્યા, હું તમારી થઈ? તો કે નહીં. હું કોઈ દિવસ કોઈની થઈ નથી ને કોઈ દિવસ કોઈની થવાની નથી. रही नहीं रहती नहीं इसका ये स्वभाव, आई है तो मेरे हाथ पे पैर रख के मन साहे वहां जा. रति, माया ने पृथ्वी जो આપણા ભાગ્યમાં આપણને મળી હોય ને, તો એને કઈ પરમાર્થે અમારા હાથે જેટલી વપરાય ને એટલી વપરાવજો. નગર પીડા પીડા પાછા. ભક્તિ એ ભગવાનની પત્ની છે. લક્ષ્મી કોઈ દિવસ તમારી થઈ નથી ને થાય નહીં. આજ જે 500 નોટ તમારા ખિસ્સામાં હોય, કાલ બીજાના હશે, પ્રમદી ત્રીજાના હશે. આજ તમારે એક સેટે 100 વીઘા જમીન હશે, કાલી 2 છોકરાને 50 આવશે, પછી 25 આવશે ને એમાં જો એક ઓટીવાળ થાય તો ફૂકી મારશે. એટલે એ કાંઈ તમારી રહેવાની નથી. એટલે આઈ હે તો મેરે હાથ પે પેર રખ કે મનસા હે વાજા. મારા હાથમાં જો ભગવાને મને એ મોકો આપ્યો હોય ને, તો મને કોઈ પરમાર્થના કાર્યમાં નિમિત્ત બનાવી અને મારા હાથે જા. તારે જાવું તો છે જ, પણ કોઈ એવા માર્ગે કે અવળા માર્ગે ન જા, મારા હાથે પરમાર્થના કાર્ય કરતી જા. ત્યારે 5 પાંડવોને સમજાણું કે અંતે તો બધું વ્યર્થ છે. આ બાજુ રાજા પરીક્ષિત રાજગાદી ઉપર બેઠા છે, રાજ્ય ચલાવે છે, પ્રજાના પાલક તત્પર એવા રાજા છે, ધર્મનિષ્ઠ છે. કળિયુગની શરૂઆત થવાની. એક દિવસના સમયે રાજા પરીક્ષિત ઘોડે સવાર થઈ અને રાજ્યમાં પરિભ્રમણ કરવા માટે નીકળે છે. જુએ છે એક કાળો ઠીંગણો એવો પુરુષ, એક ગાય અને એક બળદ. બળદને એક જ પગ છે. ગાયમાંથી લોહી રક્ત વહે છે. સાબુકનો માર મારી અને ગાય ઉપર આ કાળો ઠીંગણો એવો પુરુષ ખેતી કરે છે. રાજા પરીક્ષિતને ક્રોધ આવ્યો છે. અરે મારા રાજ્યની અંદર મારા હોવા છતાં ગાયો ઉપર અત્યાચાર, ગાયની ઉપર ખેતી કરે છે. એમ કે ભાઈ એ જ સમયે રાજા પરીક્ષિતે મ્યાનમાંથી ખડગ કાઢી એક જ ખડગનો પ્રહાર કરે, ના કાળો ઠીંગણો એવો પુરુષ હતું એનું મસ્તક ધરતી જુદું કરે. એ જ સમયે આ કાળો પુરુષ રાજા પરીક્ષિતના શરણોમાં પડી ગયો. ક્ષમ્યતામ ક્ષમ્યતામ. હે રાજન, મને માફ કરો, મને માફ કરો, મને ક્ષમા કરો. કોણ છે તું? હે પરીક્ષિત, હું કળિયુગ છું. હવે મારો યુગ છે, મારો વારો છે. રાજા પરીક્ષિત કે નહીં, મારા રાજ્યમાં કળિયુગથી પ્રવેશ ન થાય. 4 યુગ આપણા કેટલા? સતયુગનું આયુષ્ય કેવડું? 16,84,000 વર્ષ. પછી દ્રાપર યુગ. દ્રાપર યુગનું આયુષ્ય 12,66,000 વર્ષ. ત્રેતાનું આયુષ્ય 8,72,000 વર્ષ. અને કળિયુગ, કળિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષ. હજી આપણે બ્રાહ્મણ સંકલ્પ કરાવે ત્યારે બોલતા હોય, સંકલ્પ કરીએ ને ત્યારે આપણે બોલે બધું. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુરઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નિયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્થે. અત્યારે કેટલામો પરાર્થ ચાલે છે? બીજો. દ્વિતીય પરાર્થે શ્રી શ્વેત વરાહ કલ્પે 100 કલ્પ છે. કેટલા? અત્યારે કયો કલ્પ ચાલે છે? વરાહ કલ્પ ચાલે છે. વેવસંત મન્વંતરે અષ્ટાવિંશતમે કલોર કલિયુગે. મન્વંતરમાં કેટલામો આ કળિયુગ ચાલે છે?
અષ્ટાવીમ એટલે 28મો કલિયુગે કલી પ્રથમ ચરણે. હજી કલિયુગનું કેટલામું ચરણ છે આ પૃથ્વી ઉપર? પેલો પગ હજી તો મૂક્યો છે. હજી તો 5119 વર્ષ થયા છે. હજી તેનું બાળપણ નથી પૂરું થયું. ત્યાં જોવો કળિયુગની અંધાણી જોવો તમે. અને કળિયુગ જેવો એ કઈ યુગ નથી હો પાછો. એમ કહેવાય 24 કલાક જે યોગીઓ યોગ કરે, ધ્યાનીઓ ધ્યાન કરે, તપસ્વીઓ તપ કરે, બ્રાહ્મણો મંત્ર જાપ કરે, યજ્ઞ કરે, ઈ જે પુણ્ય પ્રાપ્ત થાય ઈ સંસારી ગ્રસ્ત આશ્રમી જીવાત્મા સવારમાં ઉઠીને ખાલી 2 ભગવાનના દીવા કરે ને એટલે એના બરાબર આને પુણ્યની પ્રાપ્તિ થાય. તો મોટું કોણ? એટલે તો ગ્રસ્તાશ્રમને ધન્યો ગ્રસ્તાશ્રમી કીધું છે. પણ આપણાથી 2 દીવાય થતા. સતયુગમાં જે ઋષિ મુનિઓની માથે રાફડા જામી થતા અને તોય ભગવાન પ્રગટ ન થતા, એ કળિયુગમાં તરત પ્રસન્ન થાય છે. કળિયુગ એ કલી પ્રથમ ચરણે. કળિયુગની કેવી અંધાણી છે. આપણી કળિયુગની આયુષ્ય કેટલી ખબર છે? હવા હો વર છે. કોઈ ગામમાં હવા હો વરનું? સતયુગમાં આપણી આયુષ્ય 1000 વર્ષની હતી. દ્વાપરમાં 500, ત્રેતામાં 250 ને અત્યારે કળિયુગમાં 100 વર્ષની આયુષ્ય છે. હાઈટ આપણી કેવડી હતી? 14 ફૂટ. કેટલી? કળિયુગમાં આપણી હાઈટ 7 ફૂટની છે. દેખાય કોઈ 7 ફૂટનું? જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે ને એમ એમાં બધું ઘટતું જાય. હાઈટ ઘટતી જાય, ઉંમર ઘટતી જાય. કળિયુગની આયુષ્ય આપણી 125 વર્ષની છે. તો અત્યારે તો આ જૂના ભાભલા છે 80 ને એવું વટી જાય છે. પણ હવે આપણી હારતના છે એ બધી 60, 65, 70 તો એમ ઇનફ. કેટલા કપાઈ ગયા વર્ષ? 50. હાઈટ કેટલી કપાઈ ગઈ? 1.5-2 ફૂટ. હજી જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે એમ આપણી આયુષ્ય ઘટતી જાય. કળિયુગ જ્યારે એની તરુણ કુમાર અવસ્થામાં આવશે ને ત્યારે આપણી આયુષ્ય કેટલી હશે ખબર? 20 વર્ષની. એમાંય 18-19 વર્ષ કોઈ જીવી જાય ને તો એમ કે દાદા બહુ જીવી ગયા. એમાં આપણું બાળપણ, યુવાની, ગઢપણ બધું એમાં આવી ગયું. હાઈટ ખાલી 2.5 ફૂટ રહી જાય. 7 વર્ષની દીકરી ગર્ભ ધરશે. બગલા દેખી નારી દોડશે. કોઈ ગુણ નહીં જોવે, કોઈ સંસ્કાર નહીં જોવે. એક નરને 7 નારી વરસે. આ બધી કળિયુગની અંધાણી છે. કળિયુગમાં રહીને જો કળિયુગથી પર રહેવું હોય ને તો ભગવાન કૃષ્ણની નજીક રહેવું પડશે. નકર અત્યારે કળિયુગ સવાર થતા વાર નહીં લાગે. રાજા પરીક્ષિત ના પાડે છે કે મારા રાજ્યની અંદર કળિયુગ ક્યારેય પ્રવેશ ન કરી શકે. પણ કે મારો યુગ છે રાજન, મને કંઈક રહેવા માટે સ્થાન તો આપો. ત્યારે રાજા પરીક્ષિતે કળિયુગને 4 સ્થાન આપ્યા રહેવા માટે. કયું? પહેલું સ્થાન મદિરાપાન. દારૂમાં કળિયુગનો વાસ છે. જુગાર રમતો જાય ને ગમે એટલે હારતો જાય તો એને એમ ન થાય કે ઊભો થાય એમ કવર કરી લઉં, કવર કરી લઉં, કવર કરી લઉં. ન ઊભો થવા દે. કોણ? કળિયુગ. દારૂમાં કળિયુગનો વાસ. દારૂ પીધા પછી જો નક્કી જ ન હોય હું બોલે ને હું આપી દઈ. મતિ ભ્રષ્ટ કરી નાખે. શરાબ આપણે કહીએ ને શરાબ,
આપણી જિંદગીને ચડાવે, આપણી જિંદગીને બરબાદ કરે ને પછી રડાવે એટલે શરાબ. અત્યારે તો કોમન થઈ ગયું. મને એમ છે 8-10 વર્ષ જાય ને પછી એમ કે વેવાય થોડુંક લ્યો છો તો કે નહીં હો, તો કે આપણે દીકરી નથી લેવી. હા, વેવાય હારે પીવે નહીં, હું લગ્ન કરવા એમ. હા, અત્યારે એટલું કોમન થઈ ગયું. બોલો. હા, હમણાં એક યજમાન અમારે છે, મને કે વૈષ્ણવ છે બિચારા, મરજાદ પાળે છે. આવ્યા મને કે દાદા છોકરાનું હાવ નક્કી હતું ના પાડી. મેં કેમ? એ કે અમે કોઈના ઘરનું ખાતા નથી ને એટલે લે. એ કે વેવાય આવીને કોઈ દી ખાય નથી, કે દીકરી કેમ દેવી? લ્યો, આ જોવો, ધર્મ સુસ્ત છે, જ્ઞાન જ દેવી. પછી ત્રીજો વાસ, હલકા કર્મ કરનારી સ્ત્રીના વક્ષસ્થળ ઉપર કળિયુગનો વાસ આપ્યો. કળિયુગ હજી આજ સુધી કરે છે કે પ્રભુ તમે મને હજી કંઈક રહેવા માટે સ્થાન આપો. અંતે રાજા પરીક્ષિતે કે ભાઈ સોનામાં તારો વાસ, સોનામાં રહેજે. કયા સોનામાં? આપણે પહેરેલું સી નહીં હો, આપણે તો હકનું હોય, નીતિનું હોય, મહેનતનું હોય. અનીતિનું સોનું, કોઈનું પડાવી લીધેલું હોય, કોઈનું સોરી લીધું હોય, કોઈનું જડ્યું હોય, એ હોનું આપણું જડા મૂળ કાઢે. જડેલું હોનું, પંચનું હોનું, ભાગે પડતું કોઈને આવતું હોય, ભાઈ ને અંધેરાણી જેઠાણી ને, એનું જો લઈને રાખી મૂક્યું હોય તો એ હોનું ક્યારેય આપણને હક લેવા દે નહીં, કારણ કે એ હોનામાં કળિયુગનો વાસ છે. એટલે કળિયુગને રહેવા માટે રાજા પરીક્ષિતે 5 સ્થાન આપ્યા. રાજા પરીક્ષિત ઘરે આવ્યો છે. એક ઓરડો છે, એક કક્ષ છે, એમાં પાંડવો પરીક્ષિતને ના પાડીને ગયા છે કે આ કક્ષ ક્યારેય ખોલતો. રાજા પરીક્ષિતને એમ થયું કે આમાં શું હશે, લેને જોવા દે. નામે તમને જોજો, જે વસ્તુની ના પાડે ને એ વસ્તુ તમે પહેલા કરો. એ વસ્તુ આપણે પહેલા કરીએ. કોક ના પાડે ને, જે વાત તમે એમ કહીને કહો ને કે જો આ વાત કોઈને કરતા નહીં, એ વાત તરત થાય. રાજા પરીક્ષિતે ઓરડો ખોલ્યો ને જોયું અંદર એક સંદૂક છે. સંદૂક ખોલ્યું ને ત્યાં તો અંદરથી હીરા મોતી માણેકથી મઢેલું સોનાનું સુવર્ણ મુંગટ પડ્યું હતું રાજા જરાસંઘનું. તરત એમ કહેવાય મુંગટ જોઈને રાજા પરીક્ષિત મોહિત થઈ ગયો. તરત એને એ મુંગટ પહેરી લીધું. જેવું મુંગટ પહેર્યું ને કળિયુગને મોકો મળ્યો, રાજા પરીક્ષિતના મસ્તિષ્કમાં વાસ કરી ગયો. રાજા પરીક્ષિતની બુદ્ધિ કળિયુગે ફેરવી નાખી. અને આ કળિયુગમાં આપણી બુદ્ધિ નિજ સ્વાર્થમાં કળિયુગ જ લઈ જાય. જો નગર અંદરથી આત્મા તો ઘણું એવું કહેતો હોય ઘણાયનું સારું કરવું છે, પણ બુદ્ધિ થવા દે. આત્મા છે ને એ ઉપસર્પસ છે, બુદ્ધિ છે એ સરપસ છે. એટલે સરપસને ગેરહાજર કરો ને તો ઉપસર્પસનું હાલે, નગર હાલે. તમે કોઈનું પણ ઝૂંટવી લેતા હોય, ચોરી કરી લેતા હોય ને તો એકવાર તો તમારો આત્મા ના જ પાડશે કે આ ન કરાય. પણ બુદ્ધિ શું કહે? તરત આ પાડશે, કાઢું છે આવ્યું. એટલે કળિયુગમાં રહે અને કળિયુગની બુદ્ધિથી પર રહેવા માટે કૃષ્ણ સહાયની જરૂર છે. જેવું જ મુંગટ પહેર્યું, ઘોડે સવાર થયો અને શિકાર માટે નીકળો. રાજ્યમાં ઘણે દૂર નીકળી ગયો. જ્યાં સમીક મુનિનો આશ્રમ છે ને ત્યાં રાજા પરીક્ષિત આવ્યો છે, ઠાયકો છે. રાજા સમીક મુનિ ધ્યાન મુદ્રામાં છે. રાજા પરીક્ષિતનું આગમન થયું એટલે સોનાનું મુંગટ પહેર્યું. કળિયુગ સવાર છે એટલે શું થયું કે આ મહર્ષિએ મારું સ્વાગત ન કર્યું, મારું અપમાન કર્યું. હું આ રાજ્યનો રાજા છું, મારું આગમન થાય તેને ઊભું થઈને મારી આગતા સ્વાગતા કરવી જોઈએ.
તીરકામઠા વડે ત્યાં મરેલો સર્પ હતો એ લઈને સમીક ઋષિના ગળામાં ભરાઈ દીધો. આ સર્પ કયો? તક્ષક. ક્યાં હતો? મેરુ પર્વત ઉપર. પર્વતને પેલા પાંખો હતી. જન્મે જયે સર્પનાચક યજ્ઞ કર્યો, એમાં બધા જ સર્પ મૃત્યુ પામ્યા હતા. એ સાપને તક્ષકને ત્યાંથી લાઈને અહીંયા મૂક્યો કોઈને? અસ્વસ્થામાં. કોના કહેવાથી? કળયુગના કહેવાથી. કળયુગને ખબર છે કે જ્યાં સુધી રાજા પરીક્ષિત છે ને ત્યાં સુધી હું અહીંયા ફરકી નહીં શકું. અસ્વસ્થામાં એ તક્ષકને લઈ અને સમીક મુનિના આશ્રમની અંદર મૂક્યો અને કળયુગે એ બુદ્ધિ ઉજાડી કે આ તક્ષક તમે સમીક મુનિના ગળામાં પહેરાવો. સમીક મુનિના ગળામાં રાજા પરીક્ષિતે મરેલો સર્પ પહેરાવીને રાજા પરીક્ષિત જતો રહ્યો. આ બાજુ શૃંગી મુનિ એમ કહેવાય જળાશયની અંદર સ્નાન કરે છે. ઋષિ કુમારો આવ્યા. હે શૃંગી મુનિ, કોઈએ તમારા પિતાશ્રીનું અપમાન કર્યું છે. તમારા પિતાશ્રી ધ્યાન મુદ્રામાં છે અને મરેલો સર્પ કોઈ સમીક ઋષિના ગળામાં પહેરાવી ગયું છે. એ જ સમયે એમ કહેવાય શૃંગી ઋષિએ હાથમાં જળની અંજલિ લીધી અને કહે છે કે જેને મારા પિતાશ્રી સમીક ઋષિનું અપમાન કર્યું છે, જેને મારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે, એ જ મરેલો સર્પ આજથી 7મા દિવસે સજીવન થઈ જેને આ કૃત્ય કર્યું છે એને કાળરૂપી ડંખ મારી મોતને ખાટ ઉતારશે. શૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો છે. સાંજ પડી. રાજા પરીક્ષિતને સમાચાર મળ્યા. મુંગટ ઘરે આવીને ઉતાર્યું. પશ્ચાતાપ કરે છે. ઓહો, મારો વંશ કયો, મારા વડવાઓ કોણ અને મારાથી આ કેવું કૃત્ય થઈ ગયું. જે રાજ્યના ઋષિની બ્રાહ્મણોની ગાયોની મારે રક્ષા કરવી જોઈએ એ જગ્યાએ હું આજે એક બ્રાહ્મણ ઋષિની આવું કૃત્ય કરીને આવ્યો, અપમાન કરીને આવ્યો. પશ્ચાતાપ કરે છે. એટલામાં રાજસભામાંથી સમાચાર આવ્યા કે જેના ગળામાં રાજા પરીક્ષિતે સર્પ પહેરાવ્યો ને એના પુત્ર શૃંગીએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે એનું મૃત્યુ થશે. રાજા પરીક્ષિત એ સજા સ્વીકારી લે છે. હું કીધું મારું આ જે કૃત્ય છે ને એ આ સજાને બરાબર, આ સજાને હું લાયક છું. મારાથી આ કૃત્ય ક્યારેય ન કરાય. રાજા પરીક્ષિત બસવાના ઉપાય નથી ગોતતો. શેના ઉપાય ગોતે છે કે 7 દિવસમાં એવું તે કયું કર્મ કરું કે મને મોક્ષ મળે, મારો ઉદ્ધાર થાય. અનેક વિદ્વાનોને મળ્યા છે, અનેક ઋષિ મુનિઓની પાસે સત્સંગ પરામર્શ કરે છે. રાજા પરીક્ષિતે એમ કહેવાય રાજ્યના વસ્ત્ર ભૂષણો અલંકારો છોડી દીધા છે. વનપ્રાસ્થાશ્રમ માટે એને ભગવા કપડા ધારણ કરી લીધા છે અને ગંગા તટ ઉપર આવી ગયા છે. અનેક ઋષિ મુનિઓને પ્રશ્ન કરે છે, સંશય છે એ મટાડવા માટે રાજા પરીક્ષિત કયું એવું કર્મ કરું કે મને 7 દિવસમાં મોક્ષ મળે. ત્યારે એમ કહેવાય જેમ સૂર્યમાં તેજ ઝળહળે ને એવા સુખદેવજી મહારાજ એનું આગમન થાય છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજમાં એટલું તપ છે, એટલું તેજ છે. શેનું તપ ને તેજ છે?
ભાગવતનું. શું કામે? તો કે વેદવ્યાસ બાપજી હે પુત્ર કરતા કરતા પાછળ ગયા ત્યારે સુખદેવજી પાછા ન આવ્યા. ત્યારે દેવર્ષિ નારદે કીધું હતું કે તમારે જો તમારા પુત્રને પાછો લાવવો હોય ને તો આ ભાગવત આની રચના કરો. ત્યારે એ સતુશ્લોકી ભાગવત જે વેદવ્યાસ બાપજી પાસેથી હતું ને એમાંથી 2 શ્લોક એને વેદવ્યાસ બાપજી એના શિષ્યને શીખવાડ્યા. કેટલા? અધૂરા આખા નહીં. એટલે વેદવ્યાસ બાપજીના સેવકો જ્યારે જંગલમાં જાય કાષ્ટ વીણવા માટે ત્યારે આ શ્લોક ગાય. તો એક દિવસના સમયે સુખદેવજી મહારાજ એક વડ નીચે બેઠા હતા અને આ શ્લોક એના કાને સંભળાવ્યો. કયો શ્લોક? પીડમ નટવરવપુ કરણ્યો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીસમ વેજંતી સમાન. અડધો શ્લોક. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રાદ વાસ કનક કપીસમ વેજયંતીમ ચમાલા. સુખદેવજી મહારાજને અડધો શ્લોક સાંભળતા જ કૃષ્ણની સાથે પ્રીતિ થઈ ગઈ. કેવું અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરતો આ શ્લોક છે. સુખદેવજી મહારાજ ઊભા થઈ ગયા, આ શિષ્યની પાસે ગયા કે ભાઈ આ શ્લોક તમે બોલો છો ભગવાન કૃષ્ણનું સ્વરૂપનો, તો તમે અધૂરો કેમ બોલો છો? આખો પૂરો કરો. તો કે અમને આખો નથી આવડતો, અમને અમારા ગુરુદેવે અડધો શીખવાડ્યો છે. તો કે આખો અમારા ગુરુજીને આવડે છે. અરે આવા એક નહીં, આવા 18,000 શ્લોક છે. કોણ છે તમારા ગુરુ? તો કે વેદવ્યાસ બાપજી. સુખદેવજી મહારાજ કે એ તો મારા પિતા છે, એ મને જરૂર આપશે. ભાગવત સુખદેવજી મહારાજને પાછું ઘરે લાવ્યું. આવ્યા છે, પિતા અને પુત્રનો સમન્વય થયો અને વેદવ્યાસ બાપજીએ 18,000 શ્લોકથી ભરેલું ભાગવત સુખદેવજી મહારાજને અર્પણ કર્યું. શું કામે? પુત્ર છે એટલે નહીં, પાત્ર છે એટલે. એ વેદવ્યાસ બાપજીએ અધૂરો શ્લોક પૂરો કર્યો. રધનાન વેણુ રધર સુધયા પૂર્ણેન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદરમણં પ્રાવિશદ ગીત. કેવું છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ? ઠાકોરજી જમણા પગની ઉપર ડાબા પગનો અંગૂઠો રાખીને ડાબો પગ ઊંચો છે, ઊભા છે. પીળું પીતાંબર પહેરેલું છે, કમરમાં કમરફટો બાંધેલો છે, એના કેસ ખુલ્લા છે, માથે મોરપીસ મુંગટ છે, વેજંતી માલા ધારણ કરેલી છે. કદમના ઝાડની નીચે અધર રસ એટલે કે હોઠની બાજુમાં એના હાથમાં વાસળી છે. બંને આંખો એ કમલ નયન કેસવ બંધ કરીને વાસળીમાં અધર રસ. રધનાન વેણુ રધર સુદયા પૂરયા ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદરમણં પ્રાવિશદ ગીત. જ્યારે બંને આંખો બંધ છે અને વાંસળીમાં જ્યારે ભગવાન કૃષ્ણ પોતાના અધર રસથી જ્યારે સુર પૂરે છે અને બાંસુરી વાગે છે, આખું વ્રજ એમ કહેવાય એ ભગવાન કૃષ્ણના ચહેરા ઉપર મોહક બને છે. આવો મનમોહક ભગવાન શ્રી કૃષ્ણનો ચહેરો છે, આવું ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. સુખદેવજી મહારાજનું આગમન થયું એટલે રાજા પરીક્ષિતે 2 હાથ જોડી દંડવત પ્રણામ કરી અને બનેલો બનાવ કીધો કે આજથી 7 દિવસમાં મારું મૃત્યુ છે અને મારે મોક્ષ જોઈએ છે.
મને મોક્ષ આપનાર કોઈ એવું સામર્થ્ય ધરાવે ખરું? તો સુખદેવજી મહારાજ કે હા, આ શ્રીમદ ભાગવત છે. જો 7 દિવસ તમે અનશન વ્રત લઈ અને ભાગવત શ્રવણ કરો તો તમને અવશ્ય મુમુક્ષ જીવાત્માને મોક્ષ મળશે. ખબર પડી બધા ઋષિ મુનિઓને કે સુખદેવજી મહારાજ ભાગવત કરવાના છે. દેવતાઓને ખબર પડી, ઇન્દ્રાદિ દેવતાઓને, કે ગંગાના તટ ઉપર સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથા યજ્ઞ કરવાના છે. ઇન્દ્રાજી દેવતાઓ બધા સ્વર્ગમાંથી હેઠા આવ્યા વસુધા ઉપર. રાજા પરીક્ષિતને કહે કે અમે તને સ્વર્ગનું અમૃત આપી દઈએ, તું ક્યારેય મર નહીં, પણ આ કથા અમૃત અમને પીવા દે. રાજા પરીક્ષિત અસમંજસમાં આવ્યા. સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે ઇન્દ્રાજી દેવતાઓ આવ્યા છે ને મારી સાથે આવી ડીલ કરે છે કે તમે આ સ્વર્ગનું અમૃત પી લ્યો ને કથા અમૃત અમને પીવા દો, મારે શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કહે તમારે શું કરવું રાજા, એ તમે સ્વતંત્ર છો. તમારે સ્વર્ગના અમૃતનું પાન કરવું કે ન કરવું, કથા અમૃતનું પાન કરવું કે ન કરવું, તમે એમાં સ્વતંત્ર છો. વક્તા કોઈ શ્રોતાને પરાયણે ન બેસાડે. એને મજા આવે તો બેહે, ન મજા આવે તો ઉભા થઈને બેહી જાય. રાજા પરીક્ષિત તો ઉત્તમ શ્રોતા હતા. તો કે આનો ભેદ સમજાવો, કથા અમૃત પીવું તો શું થાય અને આ સ્વર્ગનું અમૃત પીવું તો શું થાય? હે પરીક્ષિત, જો તું આ સ્વર્ગનું અમૃત પીશ ને તો તું અમર થઈ જાય, અમરત્વને પ્રાપ્ત કરીશ. અમરત્વ એટલે કે ક્યારેય મરીશ નહીં. અને જો કથા અમૃત પીવું તો કે તું અભયત્વને પ્રાપ્ત કરીશ. અમરત્વ કરતા એક ડગલું આગળ અભયત્વને પ્રાપ્ત કરીશ કે તારે મરવા માટે બીજી વખત જન્મ જ નહીં લેવો પડે. દીર્ઘજીવી અને દિવ્યજીવી. સ્વામી વિવેકાનંદ હતા, જીવી બહુ થોડું ગયા, પણ આજે ભારતના નાના નાના છોકરાને એનું નામ આવડે. એને કેવું કહેવાય? દિવ્યજીવી. થોડું. જગતગુરુ શંકરાચાર્યજી હતા, થોડું જીવા, પણ કેવું જીવા? દિવ્ય જીવા. દીર્ઘજીવી એટલે કે લાંબુ જ. 100 વર્ષ જીવા હોય પણ 35 વર્ષ ત્યાં ખાટલામાં પડ્યા હોય તો એ ન ગણાય. એટલે દીર્ઘજીવી મહત્વનું નથી, દિવ્યજીવી મહત્વનું છે. કેટલું જીવા એના કરતા કેવું જીવા ને એ મહત્વનું છે. નામ ગણો ને તો આપણે દેવતાઓ કરતા મોંઘા હો. શાસ્ત્રમાં કીધું છે દેવ શરીર એટલે ચાંદી, માણસ શરીર એટલે લોઢું. ચાંદીને પારસમણીનો સ્પર્શ થાય તો હોનું થાય? નો થાય. પણ લોઢાને, દેવતાઓ માટે જે દુર્લભ છે એ આપણા માટે સુલભ છે. માનવ શરીર એટલે લોઢું અને દેવ શરીર એટલે ચાંદી. પણ જો ભક્તિ રૂપી પારસમણીનો સ્પર્શ માણસને થઈ જાય તો એ સોના સમાન છે. એટલે કે દેવતાઓ કરતા પણ આપણે મોંઘા છીએ. દેવતાઓને ભાગ્યમાં નથી વસુધા ઉપર. ભાગવત કથા એ આપણા માટે અલભ્ય લાવો છે. કથાનું મહાત્મ્ય કેવું છે ખબર? તો ગામની અંદર દર વર્ષે એકાદ વખત શ્રીમદ ભાગવત કથા, રામાયણ, શિવ પુરાણ, દેવી ભાગવત થવું જ જોઈએ. એક વખત સતી અને શિવ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળ્યા ને તો એક જગ્યાએ ઉભા રહી અને મહાદેવજી આળોટવા મળ્યા. સતી કે મહાદેવ શું કરો છો તમે? કઈ ગાંડા થઈ ગયા છો? કેમ અહીંયા આળોટો છો? તો કે સતી, આ જગ્યા ઉપર આજથી 1000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવત કથા થઈ છે. આ ઈ ભૂમિનો મહિમા છે. થોડા આગળ ગયા ને પાછા આળોટવા માંડ્યા. એટલે સતીને એમ કે અહીંયા ભાગવત થઈ છે.
કે મહાદેવ અહીંયા ભાગવત થઈ ગઈ છે? તો કે નાના સધી, અહીંયા 1000 વર્ષ પછી શ્રીમદ ભાગવત કથા થવાની છે. આ એ જગ્યાનો મહિમા છે. આ પૃથ્વીના 9 ભાગ છે, 9 પ્રકાર છે, 9 ગુણ છે. અમુક ભેણી ઉપર તમે જાજો નકરા ખરાબ જ વિચાર આવશે. અમુક ભૂમિ ઉપર જાજો એટલે નકરી આળસ જ ચડશે. અમુક ભૂમિ ઉપર જાજો એટલે નકરો ક્રોધ જ આવશે. હા, અમુક જગ્યાએ જાય એટલે નકરા બીમાર જ પડી જાય. અમુક ઘરે રહી ને અમુક એ ભૂમિ ઉપર એટલે એકાબીજાને કોઈ ફળે જ નહીં. અમુક ભેણી એવી હોય કે ત્યાં જાય એટલે નો હુઈ હિચકી કે નો ઉઠી હિચકી, આમ સુસ્ત રહી. અને અમુક ભૂમિ એવી હોય જે સાંત્વન નામની ભૂમિ કે જ્યાં પગ મૂકીએ ને તો આપણી અંદર સ્ફૂર્તિ, ઉર્જા, એકાગ્રતા અને આપણી પ્રગતિ થાય. આ 9 ભાગમાંથી એક જ ભાગની પૃથ્વી સારી છે. એમાં આપણે કઈ ધરતી ઉપર રહી છીએ આપણને શું ખબર? ઘેરે હા હું ઝઘડા થતા હોય ને તો કે આનો સ્વભાવ એવો છે. એટલે ભાઈ ઘેરે ધરતી જો પેલા આ ભૂમિ બરાબર છે? આ મગજ મન બધું એને જ ફેરવતી ને. કારણ કે માટીમાંથી માટી નીકળે છે ને માટીમાં માટી ભળે છે. તમારા શરીરની અંદર પૃથ્વી તત્વ અસર કરે છે. કારણ તો કે પૃથ્વીનો ભાગ તમારા શરીરની અંદર છે. આ હાડકા છે ને એ માટીનો ભાગ છે. અને માણા મૃત્યુ પામે ત્યારે જોજો સૌથી પહેલા ઠંડુ શું પડે? પૃથ્વી તત્વ પહેલા જતું રહી. આમ તો પંચભૂત રચિત અતિ અધમ શરીર. 5 તત્વથી આપણું શરીર બન્યું. અગ્નિ, જળ, તેજ, વાયુ અને પૃથ્વી. આ 5 તત્વથી જ આપણું ભરણ પોષણ થાય. અગ્નિ વગર હાલે નહીં. અગ્નિ આપણા શરીરમાં છે. આગળ 12:30 વાગે એટલે ચાલુ થાય. હે, અને 2 હાથનું ઘર્ષણ કરો ને એટલે ઘડીક થાય એટલે હાથ ગરમ થઈ જાય. તો અગ્નિ તત્વ આપણા શરીરની અંદર છે. પછી જળ તત્વ આપણા મગજની અંદર માથાના ભાગે એક લવકારા મારતું જ હોય. નાના છોકરાને તાળવું જોજો. મોઢામાં પાણી પૂરું પાડે. મોઢામાં પાણી સુકાઈ જાય તો રામ બોલો ભાઈ. મોઢામાં એ પાણી સતત આપણને પૂરું પાડે. તો આપણા શરીરની અંદર જળનો ભાગ છે. તેજ જોઈ શકીએ છીએ ને આપણે. આખું દીધી જ ભગવાને. શું છે એ? આપણને બધાને એમ છે કે આપણે આંખ છે ને એટલે જોઈ શકીએ છો. ખરેખર આંખું છે એટલે નથી જોઈ શકતા. સૂર્ય છે એટલે જોઈ શકીએ. સૂર્યના જે કિરણો, પ્રકાશ જે આપણા આંખને તરંગોને મળે ને, જન્મથી મૃત્યુ સુધીમાં માણસના શરીરમાં એક જ અંગ વધતું નથી. કયું? જન્મ સમયે જે આંખનું રતિ તમારું જેવડું હતું, તમારા મૃત્યુ સમયે એવડું જ હોય. એમાં કઈ ફેર પડે? વિચાર તો કરો, કેવડા મેગા પિક્ચર કેમેરો આપ્યો એને. જ્યાં સુધી જોવું હોય ત્યાં સુધી જોવાય. આમ ઊંચી નજર કરો તો આસમાન દેખાય. કેટલી ટેકનોલોજી ભગવાન પાસે છે. એ આંખમાં સૂર્યનો પ્રકાશ પડે ને એટલે આપણે જોઈ શકીએ. બાકી અંધારામાં આંખું હોય તો શું કામની? એટલે તેજનો ભાગ પણ આપણા શરીરની અંદર. પછી વાયુ. વાયુ એટલે ઓક્સિજન લઈ છે ને બધા. એક બાટલો કેટલાનો આવે? કોરોના કાળમાં આપણને ખબર પડી ગઈ બધાને. થોડવા મળ્યા ઓક્સિજન હાટું. આળો મારો દીનો નાથ એટલો દયાળુ છે ને, મફત આપે છે, કોઈ કદર જ નથી. હા, પાંચ તત્વથી આપણું ભરણ પોષણ થાય. આના વિના ચાલે નહીં. જળ વિના ન ચાલે, તેજ વિના ન ચાલે, પૃથ્વી વિના ન ચાલે, અગ્નિ વિના ન ચાલે, વાયુ વિના ન ચાલે. અને આ 5 તત્વથી જ આપણો વિનાશ થાય. સુનામી આવે એટલે જળ ઘર ઉડી આવી જાય. અતિવૃષ્ટિ થાય, ગામના ગામ તણાઈ જાય.
ધરતીકંપના આંચકા આવે, ભૂકંપ, શહેરના શહેર ડૂબી જાય. તેજ એટલે તાપ. અત્યારે ગરમી મળે વધારે પડવા, 45 ડિગ્રી હોય ને 48, 48, 50 પૂગે એટલે મળે સાફ થવા. તાપથી, તેજથી વિનાશ થાય. અગ્નિ, પેલાના જંગલોમાં આગ લાગતી, હજારો લાખો માણસ મૃત્યુ પામતા. અત્યારે દોડે આવી ગયા, શોટ લાગીને. એટલે અગ્નિ, જળ, તેજ, વાયુ ને પૃથ્વી, આ 5 તત્વથી આપણા શરીરનો વિનાશ થાય. અને માણસનું મૃત્યુ થાય ત્યારે આ 5 તત્વમાં જે ભળી જાય. જ્યારે અગ્નિદા દેવામાં આવે એટલે અગ્નિનો ભાગ અગ્નિ લઈ જાય, અગ્નિમાંથી તેજ નીકળે, તેજનો ભાગ તેજ લઈ જાય. વાયુનો વાયરો ચાલતો હોય એટલે અમુક રાખ પવન આરે ઉડી જાય એટલે વાયુનો ભાગ વાયુ લઈ જાય. બળીને રાખ થઈ જાય એટલે પૃથ્વીનો ભાગ પૃથ્વી લઈ જાય. અને જો છોકરા હારા હોય 2-5 હાડકા ત્યાંથી વીણી અને ક્યાં પધરાવે? જળમાં. એટલે જળનો ભાગ જળ લઈ જાય. આ 5 તત્વથી આપણું શરીર બનેલું છે. એટલે દીર્ઘ જીવી કરતા દિવ્ય જીવી વધારે મહત્વનું છે. ભલે થોડું જીવીએ પણ કોઈને નડીએ. આખા ગામને હેરાન કર્યું હોય ને એટલે માણા અમુક વિયો જાય ને તો બીજા રાજી થતા હોય, હારું જીવ આ નડતો મીઠો. એટલે જીવન એવું જીવીને જાવ કે લોકો યાદ કરે. સ્વામી વિવેકાનંદને આજે પણ આપણે યાદ કરીએ છીએ. એનું એક જ સૂત્ર, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી જંપો નહીં. એક મંજિલ, એક લક્ષ્ય તમારું નક્કી કરો જીવનનું કે મારે આ સ્ટેજે, આ જગ્યાએ આ વસ્તુ કરવી છે, આ બનવું છે. કોઈ આપણો લક્ષ્ય મંજિલ જ ન હોય ત્યાં જવું તમે. બાકી તો એક દી જવાનું છે. બેસણામ પછી ખબર છે ઓલો ફોટો મૂકે અને અમારે ત્યાં સિટીમાં એવી સિસ્ટમ, આગળ એક ટાહડો મૂક્યો હોય ને ખુરશી ઉપર ફૂલ મૂક્યા હોય એટલે બે હાથે ફૂલ લઈને ત્યાં ફોટાની આગળ મૂકી દે. વહી ગયા પછી એના કરતા જીવતા છીએ ને ત્યાં સુધી ધર્મ કાર્ય કરી લ્યો. આજથી મનોમન સંકલ્પ કરો કે અમારે ભગવતની કૃપા થાય તો અમે યજ્ઞ કરશું, કથા કરશું, સત્સંગ કરશું, ભાગવત કરશું. જેવી ઈશ્વર સત્તાને સંપદા આપે ને એ પ્રમાણે ધર્મ કાર્ય કરો. સરિતા જોજો, નદીના કિનારે ઉભા રહેજો, મજા આવે કે નહીં? એ જળહળ ખળહળ પાણી હળવતું હોય, આજુબાજુમાં ઝાડવા હોય, મસ્ત ઠંડો પવન આવતો હોય, અનેક પક્ષીઓ કલબલાહટ કરતા હોય, તો એ સરિતા સદૈવને માટે વહેતી છે. એટલે જ્યાં તમને ઘડીક ઊભું રહેવાનું મન થાય. પાણી વધારે કેમાં હોય? દરિયામાં. પણ પીવાય કેવું હોય? ખારું. આખો સમુદ્ર ભર્યો હોય પણ એક વ્યક્તિની તરસ ન છુપાવી શકે તો એ સંગ્રહ શું કામનો? અને સરિતા સદૈવ માટે વહેતી છે. એટલે જો આવા ભાગવત કે રામાયણ કે કોઈ પણ ધર્મ કાર્યની અંદર તમે સરિતાની ઘોડે વહેતા રહો ને તો હજારો લોકોને તમે કામ આવશો. અને નકરો સંગ્રહ કરશો ને તો દરિયા જેવા ખારા થઈ જાઓ. જો વ્યાજે રૂપિયા આપવા વાળો કોઈ દી જીવી નહીં શકે. એ ગણતરી જ કરતો હોય, મૂલ મૂડી કોઈ દી યાદ ન કરે. વ્યાજના રૂપિયા જેને વાલા લાગે. હા, અને જેને વ્યાજે લીધા છે ને એ પ્લેનમાં બેહીને ફરતો હોય છે, હારા હારા કપડા ને મોજું કરતો હોય છે. અને આવડા એને કોઈ દી હારી કપડા જોડી લઈને નહીં પહેરી હોય તો કોણ રૂપિયા વાળું? અને પહેલા તો વ્યાજે રૂપિયા દેવાની એવો કોઈ દે. કારણ કે લક્ષ્મી છે ને એ ભગવાન નારાયણની પત્ની છે. નારાયણની પત્નીને કોઈ દી ધંધે લગાડાય. હા, કોઈને જરૂર હોય, અંગત હોય, આપણા સ્નેહી સ્વજન હોય અને તમે એને મદદ કરો અને સરાફી લ્યો તો એ બરાબર છે.
અડધો ટકો પોણો ટકો ટકા સુધી વાંધો નહીં, પણ પછી 3% ને 5% ને 10% કરો ને એ કોઈ દી લેખે નથી. પાછળ તમારા સંતાનોનું ભવિષ્ય બહુ અંધકારમાં હોય છે. એટલે ઘણા પ્રકારની દારિદ્રતા હોય છે. કોઈ માણસને વાણીથી દારિદ્ર હોય, મોઢામાં ગમે એમ કરો ને બોલે જ નહીં, ગમે એમ થઈ જાય તો એ મોઢામાંથી નામ ન લે. કોઈ માણસને હાસ્યની દારિદ્રતા હોય, ગમે એટલું બોલીએ ને દાંત આવે જ નહીં, હસે જ નહીં, આમાં આમ શોકમાં ન પીડ્યો હોય જાણે એવું જ મોઢું કરીને બેઠો હોય. ઘણા વસ્ત્રથી દારિદ્ર હોય, ગમે એવડી સંપદા ઈશ્વરે આપી હોય પણ હારી હાડી કોઈ દી પહેરે જ નહીં ને એ કબાટમાં મૂકી રાખી હોય. હું તો કહું સ્ત્રીને રોજે એના પતિ માટે તૈયાર થવું જોઈએ. કોકની ત્યાં લગ્ન હોય ને કોકની ત્યાં પ્રસંગ હોય ને તેથી શણગાર કરી કોકને બતાવવા, એના કરતા આપણા ઘરવાળાનો રોજ તૈયાર થઈને બતાવી, હે એ રાજી થાય. ઘેરે તમે જો આમ ઘેરે તો હાવ એવા આમ એટલા હુઘરા રહેતા હોય ને, કેવા કપડાં પહેરીને રહેતા હોય કે ઘરમાં સહી ને એટલે પણ કોક દીક ભાઈ વ્યવસ્થિત તૈયાર થા. તારા ઘરમાં તારી કુળદેવી બેઠી છે, તારા ઘરમાં તારો ઈષ્ટદેવ બેઠો છે, એની સામે વ્યવસ્થિત શ્રૃંગાર કરીને તૈયાર થઈને જાઓ. અને એમાંય વિજ્ઞાન છે હો. તમે પગમાં માછલી પહેરો તો માથું ન દુખે, પગમાં ચડા પહેરો તો નસું બરાબર કામ કરે, હે સેથો પૂરવો હું કામ. હવે તો જો કે પૂરતા નથી ઘણા, અને પૂરે તોય ઓલો જરી ગમતો આમ ટીકો કરે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ દારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય. સૌભાગ્યવતી સ્ત્રી છે ને એ સ્ત્રીને સવારમાં ઉઠીને, એના માટે તો એનો પરમેશ્વર પતિ જ છે. હવે અહીં ઘેરે ઓલો સા વગરનો આટા મારતા હોય ને આપણે એમ કે ગૌ સ્વામી મંદિરે જવું છે તો ન્યા કાંઈ ભગવાન રાજી થાય? ન્યાય ઓલા હામાં તમે જાવ ને એટલે એ મનોમન કહેતા હોય પેલા ઘેરે આટા મારે ને ચા પાય ના, મારી પાસે નહીં આવી તો હાલ છે. ભક્તિ કરો ને ભક્તિમાં દંભ ન કરો. ઘરે ગૌઢા મા બાપ હોય ને તો એની સેવા કરો. અને લગ્ન પછી તમારા મા બાપ કોણ ખબર છે? વર અને કન્યાને 4 મા બાપ હોય દયાળભાઈ. કેટલા? 2 બાપ ને 2 માં. દીકરીના જ્યારે લગ્ન થઈ જાય ને પછી એના મા બાપ એના સાસુ સસરા છે. ઘણા વક્તાઓ આપણે કઈ કથામાં બધી મા બાપની સેવા કરજો, મા બાપની સેવા કરજો, તાળું અવળું હાલે. અહીંયા આવું હાર અને એના કરે, ત્યાં મા બાપને બહુ હાચવે. પણ એટલે મારે સોખવેટ કરવી પડે કે મા બાપ તમારા લગ્ન પછી તમારા સાસુ ને સસરા છે એટલે એની સેવા કરો, એને હાચો. ઓની જેવું પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ, સૈયા છોકરા 40 ગ્રામ, સેવા શાની કરું? ઘરે સાસુ સસરા હોય ને તો એને હક લેવા દેવાનું, એને હાચવવાના થાય એટલી એની સેવા કરવાની, ત્યારે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. બાકી તમે ગમે એટલી ભક્તિ કરતા હોય, ગમે એટલું ધર્મ કાર્ય કરતા હોય, પણ તમારા ઘરે તમારી માં જે બેઠી છે ને તમારો જે બાપ બેઠો છે એનો જો એકવાર હાથમાં દુભાઈ ગયો, દિલ દુભાઈ ગયું એટલે તમારું કરેલું બધું નિષ્ફળાત ભાવથી એનું કોઈ ફળ નહીં મળે. એ જગ્યાએ પોતાને રાખીને જોવાનું. દરેક દીકરી એવું વિચારે છે કે મારી ભાભી મારી મા બાપની સેવા કરે. પેલા તું અહીંયા કરીને મારા મા બાપની ભેગા રહી, તું અહીંયા ભેગી રહે છો. પેલા દરેક વસ્તુમાં કેન્દ્રમાં આપણે પોતે આવીને બેસીએ. આજનો સમાજ કેવો બનેલો સમાજ છે? વસ્તુનિષ્ઠ બનેલો સમાજ છે. વસ્તુનિષ્ઠ બનેલો સમાજ જ્યારે વ્યક્તિનિષ્ઠ બનશે ત્યારે તમે વિભુનિષ્ઠ થઈ શકશો. વિભુનિષ્ઠ થવા માટે પહેલા તમારે વ્યક્તિનિષ્ઠ થવું પડશે. આજે કેવો સમાજ છે
કે વ્યક્તિ માટે વસ્તુ મહત્વની છે, વસ્તુ કેન્દ્રમાં છે અને વ્યક્તિ ગૌણ છે. હા, ઘણા તમે કહેતા ન સાંભળો, ભાઈ મારું માથું માંગી લે, બાકી મારી ગાડી નહીં હો. એના કરતા એને ગાડી વાળી બોલો, બોલું કાંઈ પણ વસ્તુ માંગો, હું આ કોઈ ન દઉં. માવામાં એવું થાય, હા ભાઈ 500 રૂપિયા લઈ જાય, બાકી માવો નહીં. હવે એક જ છે ઓ ભાઈ. એમાં અમે હરિદ્વાર જાય ની છેલ્લે ખૂટતા હોય ને જે બાઉકારા નાખતા હોય માવા હાટું, રે બ્લેક થાય. આ જો આ ભાઈ આપણે નવીન ભાઈ મારી પાસે મને કહેતા હતા એક માવો ક્યાંકથી ગોતી દો, એક માવો. હરિદ્વાર મારી ભેગા આવ્યા હતા ને, પણ મેં કીધું નહીં હાલે ઘડી. મને કે નહીં દાદા એક ગોતી દો. જોકે હવે તો એને મૂકી દીધા છે ને, જોરદાર તાળી ઉપાડો એના માટે એને મૂકી દીધા છે. બાકી આ માવો ભિખારી બનાવી દે માણાને, કરોડપતિ માણાને ભિખારી. હા, એમાં છેલ્લે ઘૂંટતા હોય ને, એમાં અમારે ત્યાં કથા કરીએ એટલે આમ વ્યસન મુક્તિની થોડીક વાતો કરીએ એટલે ઘણા મોજમાં આવી જાય, એટલે દાદામાં આવી જાય. એટલે કે દાદા આપણે મૂકી દીધા હાલો. એટલે પહેલે જ દીએ સાંજે પોથી પાસે 500 માવા ભેગા થયા, કોઈ 50 નોન લાવ્યા હતા ને, બધા કે દાદા મૂકી દીધા. એક દીવીઓ ગયો. હવે એ પાછા એમાં કેવું થયું ખબર છે, માવા મૂકાતા ને અમારી ભેગા એક ચિંતન દાદા ના વિજય દાદા ને એ બધા ખાય, એટલે એને બધા લઈ લીધા કે લાવું ભાઈ. જેના માવા હતા જેને મૂક્યા હતા, બીજે દી સવારમાં આગળ પાછળ ફરે, દાદા એક આપો ને, દાદા એક આપો ને. આપણને એટલી દયા આવે કો હોય. એટલે આજનો સમાજ કેવો સમાજ છે કે જેને વસ્તુ પ્રિય છે અને વ્યક્તિ ગૌણ છે. વસ્તુને પ્રેમ કરે છે ને વ્યક્તિને વાપરે છે. જોજો તમારું કામ હોય ત્યાં સુધી હોના નાકામાં આવી જાય, જેવું કામ પતે ને પૂરું વ્યક્તિને વાપરીને મૂકી દઈએ છીએ, વસ્તુને પ્રેમ કરીએ છીએ. હોવું કેવું જોઈએ દયાળજી ભાઈ? વ્યક્તિને પ્રેમ કરવો જોઈએ અને વસ્તુને વાપરવો જોઈએ. વ્યક્તિ માટે વ્યક્તિ કેન્દ્રમાં હોવો જોઈએ અને વસ્તુ ગૌણ હોવી જોઈએ. છે કેવું? વસ્તુ કેન્દ્રમાં છે ને વ્યક્તિ ગૌણ છે. તો વસ્તુનિષ્ઠ બનેલો વ્યક્તિ જ્યાં સુધી વ્યક્તિને પ્રેમ કરતા નહીં શીખે, એટલે કે વ્યક્તિનિષ્ઠ નહીં બને, ત્યાં સુધી એ વિભુનિષ્ઠ નહીં બની શકે. તમારે પહેલા ભગવાન સુધી પહોંચવું છે તો પહેલા માણસને પ્રેમ કરતા શીખો. તમે માણસને પ્રેમ કરતા થાશો, વ્યક્તિનિષ્ઠ બનશો, તો જ તમે વિભુનિષ્ઠ એટલે કે પ્રભુના થઈ શકશો. અહીંયા પરીક્ષિતના જે કાંઈ સંશય હતા ને, સંશય સુખદેવજી મહારાજ ટાળે છે કે મારે અમર નથી થવું, મારે અભય પદને પ્રાપ્ત થવું છે. તો એ કે કથા અમૃત છે. હવે ઇન્દ્રાદી દેવતાઓએ કથા સાંભળવા દેવતાઓ આવે તો કઈ સુખદેવજી મહારાજ ના ન પડે, પણ શું કરવા આવ્યા કે તમે અમને જ ભાગવત સંભળાવો, એમ બીજા કોઈને નહીં. તો વક્તા સ્વતંત્ર છે, કોને ભાગવત સંભળાવવું ને કોને નહીં. એ વક્તા ઉપર કોઈ શ્રોતાનો નિયમ લાગે? સુખદેવજી મહારાજે દેવતાઓને ના પાડી દીધી છે. અને રાજા પરીક્ષિત માટે ગંગાના તટ ઉપર શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરે છે. 11:30 ઉપર થઈ ગયું છે. અત્યારની કથાને આપણે વિરામ આપી ગંગા તટ ઉપર મધ્યાહન પછીના સમયે આપણે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરશું. 3 પ્રકારના શ્રોતા છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ શ્રોતા અને વક્તા કોણ છે? સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત. કારણ તો કે સતત અખંડ ભાગવત કથા કરે છે અનશન વ્રત લઈને. મધ્યમ કોણ છે? સનત કુમારો અને દેવર્ષિ નારદ.